આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। બપોરના 3 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું જ્યાં આગામી દિવસોમાં શીત લહેરની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ખાસ કરીને આગામી 24 કલાકની વાત કરીએ તો શીત લહેરની આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં તેની પૂરેપૂરી શક્યતા છે। તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને આજે નલિયાની વાત કરીએ તો શીત લહેર સાથે 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને એક જ દિવસમાં નલિયામાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। તો જે બાદ આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધી શકે છે। અમદાવાદની વાત કરીએ તો 13.7 ડિગ્રી તાપમાન અને સામાન્ય કરતાં 0.7 ડિગ્રી ઘટાડો નોંધાયો છે। ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે અને સામાન્ય કરતાં 2.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। और अगले 24 घंटे में भी उम्मीद है कि कच्छ के एक आध आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव रहने की उम्मीद है। सर रीजन क्या है? रीजन WD पास हुआ है तो नॉर्थर्ली विंड से थोड़ी कोल्ड विंड्स होती है नॉर्थर्ली, इस वजह से टेम्परेचर डाउन आएगा।